આ કેવા કપડા ધોયા છે? એક કામ હરખું નથી આવડતું. પણ મમ્મી આમાં શું ખરાબી છે? પણ કાંઈ વાંધો નહીં, તમને મેલા લાગે છે ને તો બીજી વાર ધોઈ નાખીશ. એમ નામ કઈ કપડા ધોવાય છે? આ સાબુ પાવડર કેટલો બગડે? પૈસા તું લાવે છો? કેવી વહુ મળી છે, હાવ કાંઈ આવડતું જ નથી. ભાવિન, આ મનીષાને કાંઈક કે, એક કઈ કામ હરખું કરતી નથી ને કાંઈ કહું ને તો બસ દાંત કાઢ્યા કરે છે. કાંઈ કામ નથી કરતી? કામ તો કરે જ છે બધું, પણ બધું કામ બીજી વાર કરાવવું પડે છે. એકેય કામમાં કાંઈ હારા વાટ હોતા નથી. તો મમ્મી એવું હોય તો તમે શીખવાડી દો ને થોડું ઘણું કામ. હું કામ ને શીખવાડું? શીખવાડવાનું કામ એની મમ્મીનું છું. એની મમ્મીએ કાંઈ ન શીખવાડ્યું, આમ નામ મોકલી દીધી. કાંઈ વાંધો નહીં, પણ મને ખાલી એટલું કહો કે ઈ તમારી સાથે ક્યારેય ખરાબ રીતે તો વાત નથી કરતી ને? ના ના, એમ મને કાંઈ કહેતી નથી. કોને ખબર, એના મનમાં હોય, પણ મારી આગળ કાંઈ બોલતી નથી. હા તો વાંધો નહીં, હું એને તમારી સામે જ બોલાવીને સમજાવી દઉં. ના ના, મારી સામે એને કાંઈ ન કહેતો. તારે જે કહેવું હોય ને તમે બે એકલા હોય ને ત્યારે કહેજો, અને મારું નામય ન દેતો. હા કાંઈ વાંધો નહીં, તો હું એવી રીતે વાત કરી લઈશ. અને મને તે નથી ગમતું કે તમારી સાથે કોઈ આવી રીતે ખરાબ વર્તન કરે. મનીષા, તું આખો દિવસ શું કરતી રહેતી હોય છો ઘરમાં? મમ્મીને કેટલું ખોટું લાગ્યું છે તને ખબર છે? કેમ, મમ્મીએ તમને કાંઈ કીધું? અરે મને કોઈએ પણ કીધું હોય, મમ્મીને ખોટું લાગ્યું હોય, મને ખબર પડી જાય અને તો જ હું તને કહું ને. અરે પણ તમે ટેન્શન શું કામ ને લ્યો છો? એને મારાથી ખોટું લાગ્યું છે ને હું મનાવી લઈશ. તારી જેવી છોકરીઓ ઓછી હોય છે આ દુનિયામાં કે જે પોતે જ એમ કહે કે હું મનાવી લઈશ. હા, કેમ કે મેં કોઈ દિવસ એને મારા સાસુ સમજ્યા જ નથી, મેં મારા મમ્મી જ સમજ્યા છે. એ વાત અલગ છે કે એને મને બહુ જ સમજી છે. તું ચિંતા કરમાં, એ ધીમે ધીમે થઈ જશે. તું આ મોબાઈલ લઈને બેઠી ગઈ તો આ ઘરના કામ નથી કરવાના? પણ મમ્મી, મેં તો બધા કામ પૂરા કરી નાખ્યા છે. પણ આ રસોડામાં જો થોડાક વાસણ પડ્યા છે, કોણ ધોશે? હા મમ્મી, તો હું ધોઈ નાખું. મનીષા, તું મને એક વાત કે, હું તને આટલું ટોક ટોક કર્યા કરું છું, આટલું કહું છું, તને ફરીને ફરીને કામ કરવાનું કહું છું, તોય તું કેમ કાંઈ બોલતી નથી? પણ મમ્મી, મારા મમ્મીએ એવા સંસ્કાર આપ્યા છે કે મને તમારી વાતનું ખોટું જ નથી લાગતું. પણ એવું કેમ? મમ્મી, જ્યારે હું મારા ઘરે કામ કરતી હતી ને ત્યારે મારા મમ્મી બધા કામમાં ભૂલ કાઢી રાખતા હતા. હું ગમે એટલું સારું કામ કરું ને તોય તે એમ જ કહેતા હતા કે આ કામ સારું નથી કર્યું. અને મને એમ થતું હતું કે હું આ ઘરમાંથી જ વહી જાઉં. અને જ્યારે લગ્નને 2 દિવસની વાર હતી ને ત્યારે મારા મમ્મીએ મને સમજાવ્યું કે મેં તને જેટલું શીખવાડ્યું છે ને એ તારું હવે કામમાં આવશે, કેમ કે તારી જિંદગી હવે ચાલુ થશે. એને મને કીધું કે તું જ્યાં જા છો ને એ તારું સાસરું છે, તારું ઘર નથી. જેવો વ્યવહાર મેં તારી સાથે કર્યો છે ને એવો તારા સાસુ તે કરી શકે. એટલે જ્યારે પણ તારા સાસુ તને કંઈ આવી રીતના કરે ને ત્યારે તારે હસીને સ્વીકારી લેવાનું અને સામો જવાબ નહીં આપવાનો. અને તને એમ જ લાગશે કે તારા મમ્મી જ ખીજાય છે. એટલે જ્યારે પણ તમે મને ખીજાવો છો ને ત્યારે મને એવું જ લાગે છે કે મારા મમ્મી ખીજાય છે. અને મને એમ જ છે કે તમે જ મારા મમ્મી છો. જો બધાયના મમ્મી આવું શીખવાડીને મોકલે ને તો કોઈ દીકરી દુઃખી ન થાય. અને હવેથી હું તને મારી દીકરી તરીકે જ રાખીશ.